સ્ત્રી કેવી હોય, પત્ની કેવી હોય, એની ઉપર તો તમારે આમ ટકોરો મારીને કહેવું પડે કે નહીં આ મારી પત્ની છે. એમ કહેવાય ને કે સ્ત્રીયા નમાવે વેદ ને સ્ત્રીયા અપાવે રાજ, સ્ત્રીયા કુશળ સંસાર મેં સ્ત્રીયા રતનની ખાણ. અને સ્ત્રી જ એક જ એવું પાત્ર છે કે જેની કુખેથી આ રામશ્યામ ને ઘનશ્યામને જન્મ લેવાનું મન થાય. માં કૌશલ્યા હોય તોય ભલે, માં કઈ હોય તોય ભલે, માં દેવકી હોય તોય ભલે, માં યશોદા હોય તોય ભલે, અને માં લાડબા એટલે ભારત રત્ન આપણને સરદાર વલ્લભભાઈ પટેલને જેણે સંતાનને જન્મ આપ્યો છે એ હોય તોય ભલે, પણ માં છે ને એની કુખની અંદર તાકાત છે કે રતન પાકી શકે. બીજી મારે વાત કરવી છે કે પત્ની કોને કહેવાય. દ્રૌપદી કે જ્યારે એના વસ્ત્રનું હરણ થયું ત્યારે ભર સભાની અંદર એના 5 પતિની હાજરી હતી, છતાંય કોઈ બોલ્યા નહોતા, માથું નીચું રાખ્યું હતું. ત્યારે ભગવાન કૃષ્ણ એણે 999 ચીર પૂર્યા હતા, છતાંય જ્યારે 12 વર્ષને એક અજ્ઞાતવાસ એટલે 13 વર્ષનો વનવાસ આવ્યો ને ત્યારે દ્રૌપદીજી એવું કીધું હતું કે તમારે એકલા વનમાં નથી જાઓ, હાલો મને લેતા જાઓ, મારે રાજમહેલની ભોગવી આ સાહેબી છે એ મારે નથી ભોગવી, હું તમારી સાથે આવું છું. આવી પત્ની હોય.